હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને અત્યારે ચાલે છે ને ચૈત્ર મહિનાના નોરતા, એટલે ચૈત્રી નવરાત્રી ચાલે છે, એટલે આપણે જવાનું છે માટીયલ ખોડિયાલમાંના દર્શન કરવા માટે. અને આજે છે 7મું નોરતું, એટલે બધા દર્શન કરવા માટે જાય છે, એટલે આપણે પણ જાતા આવી. અમુક હાલીને જાય છે, અમુક બાઇક લઈને જાય છે, અમુક બધા સૌની રીતે જાય, તો આપણે પણ જઈ આવી, ખોડિયાલમાંના દર્શન કરતા આવી અને માટીયાલ ધરાના પણ દર્શન કરતા આવી. તો ચાલો. પવન ચક્કી એક આવી છે રસ્તામાં, તો શેટેથી તો આવડી લાગે છે. હમણાં આપણે નજીક જઈને જોવી કે કેવડી મોટી છે. આપણે પવન ચક્કી આગળ પહોંચી ગયા છીએ, માટીયાલ જઈ છીએ એટલે. અને વચમાં પવન ચક્કી છે અને ઘણી મોટી જબરી છે. જો આમ ફરે તો એમ થઈ જાય કે ઘણી જબરી છે, હરવી હરવી ફરે છે. એટલી બધી ઊંચી છે પવન ચક્કી. સામે કંઈક પાવરનું ટીસી ને એવું બધું છે. અને ઓ ફરે હો, હરવી હરવી ફરે છે. અવાજ હોતા ને આવે છે, ઘણો અવાજ આવે છે. વચમાં આવી રીતે આવી છે પવન ચક્કી. બીજી ઘણી છે પણ એ આગી છે, નથી દેખાતી. આંબાનો બગીચો છે મસ્ત, અસલ આંબા છે. ફાલ હોતા ના આવ્યો નહીં. આપણે માટીયાલ પહોંચી ગયા છીએ અને ખોડિયાલમાંના દર્શન કરી લઈ. આપણે આ બાજુથી આયા, એ રસ્તો આવે એ બાજુથી, અને એક રસ્તો આ બાજુથી આવે છે, અને આની પાસેથી એક આવે છે. અને આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા બાઇક પાર્કિંગ કરી વર્યું છે, અને ઓલી પારે બાઇક વાહન પાર્કિંગ કરી એવું છે. અને આની કાર આપણે કરી લીધું છે અને હવે આવતા થઈ ગઈ મંદિર તરફ. આ છે ધરો માટીયાલનો, માટીયાલ ધરો. આપણે માતાજીના મંદિર તરફ હાલતા થઈ ગયા છીએ અને આ છે બજાર. બે બાજુ છે દુકાનો અને આપણે નારિયેલ ને પ્રસાદી ને એવું લઈ લઈ. આપણે નારિયેલ લઈ લીધું અને માતાજીના મંદિર તરફ હાલતા થઈ ગઈ. આ ચંપલ કાઢી નાખવાના અને સામે છે મંદિર. મંદિરની અંદરની જગ્યા માટેલ ધામની. માતાજીના દર્શન કરી લઈ આગળ હાલી. અમારે તો યસ હોતા આવી ગયો છે. આ છે મેન મંદિરના, માતાજીના મંદિરના પગથિયા. પગથિયા ચડી ગયા હી અને આ હે માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે. છે જાહેર. આવી રીતે ફરી ફરીને આમથી પાછું આવવાનું, એ રીતે આપણે દર્શન કરવાના છે માતાજીના. તો આપણે જવું પડશે આ રીતે. મંદિર પાછળ રહી ગયું પણ આવી ફરી ફરીને આવવાનું એવી રીતે જારી ગોઠવેલી. અહીંથી આપણે જતા રહીએ, અહીંથી જતા રહીએ, જતા રહી. બધા જો દર્શન કરી કરીને અને આરામ કરવા માટે બેઠા છે બધા. માતાજીનું મંદિર આવી ગયું છે. દર્શન કરી લીધા અને હવે નારિયેલ વધેરવાનું છે. તો અહીંયા આપણે નારિયેલનો ધૂણો ચાલુ છે, એટલે અહીં નારિયેલ વધેરી શકાય. જો અહીંયા બધા નારિયેલ વધેરે. આ હે ખોડિયાલમાંની જાહેર છે, વર્ષો જૂની છે પહેલેથી જ. એટલે આ હે માતાજીનું મંદિર અને બધા શ્રદ્ધાળુ દર્શન કરે છે. નારિયેલનો આખો રૂમ ભર્યો છે. જો આખો રૂમ ભર્યો છે. અને કોઈને રાત રોકાવું હોય તો રાત રોકાવા માટે પણ રૂમની સુવિધા છે. જો ઠેઠ લગી રૂમ જ છે બધા. અને વહેલા મોડા આવ્યા હોય તો રાત રોકાવા માટે પણ ઠેઠ લગી રૂમ છે. અને ઉપર માળ છે, 2 માળનું છે. અને ઠેઠ લગી રૂમ પણ મળી જાય રાત રોકાવું હોય ને. અને બહુ સારી સુવિધા છે.
બધે જો રૂમ જ છે ગેટ લગી, એટલે રોકાવું હોય તો કોઈ ટેન્શન નથી, એટલે સારું છે. અહીંયા ઓસરી જેવો મોટો હોલ છે, એટલે અહીંયા બધા આરામ કરવા માટે બેસી શકીએ, પંખાની બધી સુવિધા છે. અને અહીંયા પણ એક સામે મંદિર છે માતાજીનું, અહીંયા આપણે દર્શન કરી લઈ. શું છે આ? અહીંયા પણ માતાજીની મોટી મૂર્તિ છે, અને અહીંયા દર્શન કરીએ એવું માતાજીનું સ્થાનિત્ય સારું છે. ખોડિયારમાંની મંદિરની મેન ઓફિસ છે, કંઈ પણ કામ હોય કોઈ તો અહીંયા ઓફિસ છે. અને અહીંયા છે પાણીનું પરબ, અહીંયા પાણીનું પરબ છે. અને આ બધા રૂમ જ છે રહેવા માટે. સામે કોઈ રાત રોકાવું હોય અને સામે સીડી રહી પ્રસાદી માટે જવાની છે. ઉપર હોલ છે અહીંયા મોટી પ્રસાદીનું છે બધું. આપણે અહીંયાથી ઉપર જઈએ કાંઈ એટલા મારે પ્રસાદીનું છે બધું. અહીંયા બધા આરામ કરવા માટે બેઠા છે. સામે મંદિર છે અને અહીંથી આવી રીતે અહીંયા જવાય છે. અને ઉપર પ્રસાદીનું છે ઉપલા માળે. અને સામે બધા જો ઉપલા માળે પણ અહીંયા ભોજનાલય આમથી આમ જવાય છે. અને ઉપલા માળે પણ રૂમ છે રહેવા માટેના, એટલે સામે છે ભોજનાલય. અહીંયાથી ત્યાં વળી જવાનું એટલે અહીંયા આવી જાય પ્રસાદીનું. ઉપલા માળે છે ભોજનાલય અને અહીંથી આવી રીતે આમ જવાય આપણે અહીંયાથી. અને આ બાજુ છે અહીં ઉપલો માળ છે, આ ભોજનાલય આવી જઈએ. અને અહીં છે નીચે રસ્તો છે, એટલે ઉપલો માળ તો અહીંયા જ હોય. એટલે સામે છે ભોજનાલય અને આને કે રસ્તો આમ જાય છે ગમે ગામમાં અંદર જવાનો. એટલે આપણે અહીંયા છે પુલ ઉપરથી આપણે આવી જવાનું પ્રસાદી લેવા. તો જો આ છે ભોજનાલય, બધા પ્રસાદી લે અહીંયા. આજ તો ઓછી હજી ગળદી છે, ઘડીક વારી બહુ જ થાશે, હજી થોડોક ટાઈમ નથી થયો જમવાનો. એટલે તો આ હે ભોજનાલય. આપણે થાળી લઈ લીધી છે, થાળી. અને અહીંથી આપણે પ્રસાદી લેવા જતા રહીએ. આગળ પ્રસાદીનું છે, અહીં આપણે જતા રહીએ. થાળી લઈ સહી ખાવા બે ગયો હે, ભૂખ લાગી એટલે આપણે પ્રસાદી લઈ લીધી છે. અને અહીંયા થાળી પણ જોઈ લીધી છે, સુવિધા સારી છે થાળી ધોવાની. આપણે થાળી ધોઈ લીધી, હવે મૂકી આવી. ખોડિયારમાંના સાથે બેનુંની મસ્ત મજાની મૂર્તિ અહીં બનાવેલી છે. ખોડિયારમાંની ધજા ફરકે છે. આ બાજુ નીચે રસ્તો છે અને માતાજીનું મંદિર જ છે. આ બધી હોલ છે બધા રહેવાના. ઈ ત્રીજા માળે જવાય છે. અહીંયા આપણે જવા દઈએ. આપણે ઠેઠ ઉપલા માળે અવતારીએ અહીં. અને અહીંયાથી જો માતાજીની ધજા પણ અસલ દેખાય છે. આ છે માતાજીની ધજા, ત્રિશુલ છે ઉપર. અને આ છે અંદરનો ગ્રાઉન્ડ માતાજીના મંદિરનું. આ છે અંદરનો ભાગ. અને આમ છે ગામ, માટેલ ગામ છે આ બધું. અને આ બાજુ નારિયેલ વધેરે એનું ધૂપ બધો બાર ઉપર વહી જાય એ રીતે. અંદર ને અંદર શું બધું ગોટાઈ નહીં, એટલે બહાર કાઢી લીધેલું છે અહીંથી. અને અંદર છે બધા ત્યાં જઈ શકાય. ઉપર એ સારું છે. અને આપણે માતાજીના દર્શન કરી લીધા મસ્ત. અને ઘડીક વાર આંટો મારી લઈ.
મસ્ત હે જોવા જેવું. અહીંથી તો બધું દેખાય છે બહાર ગામ ને બધું. જો મસ્ત નજારો છે. માતાજીના ધજાના દર્શન પણ કરી લીધા આપણે. આ હે માતાજીની જાહેર. માતાજી જે જાહેર નીચે બેઠા હતા ખોડિયાલમાં, એ જાહેર હે આ જૂની. એના થડે જ માતાજી બિરાજમાન છે. તો એ જાહેર હે. આ બાજુ હે માટેલ ગામ, સામે દેખાય બધું. અને આ બાજુ માતાજીનું મંદિર છે અને આ ધજા છે. સામે જાહેર પણ છે અને આ હે માતાજીના મંદિરનું અંદરનું ગ્રાઉન્ડ. તો આવું કંઈક છે માતાજીના મંદિરે. આ ઓફિસ છે માતાજીનું. કોઈ પણ કામ કાર્ય કરવાનું હોય, કોઈને દાન કરવું હોય તો અહીંયા પણ કરાવી શકે છે. દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. બહાર આવતા રહ્યા દર્શન કરીને. હવે બજારમાં ઘડી ફરી અને પછી નીકળી જઈ. હા હે બજાર. હા એ બધી બજાર. અહીંયા થોડોક વળાંક છે આ રીતે. અહીંથી હે ઊભી બજાર અને સામે આવી જાય રસ્તો. અહીંયાથી આગળ થોડાક હાલી એટલે અહીંયા હે માતાજીનો ધરો. માતાજીના ધામમાં આવીને બધા જો ખરીદી કરે છે. મસ્ત દુકાન છે, બધું મળી શકે છે. રમકડાન આ બાજુ રમકડા છે, માતાજીના ફોટા છે, કિચન વગેરે બધું મળી શકે છે. હશે દરવાજો, અહીંયાથી બધા અંદર આવે છે માતાજીના દર્શન કરવા માટે. સામે પણ બધી દુકાનો છે અને આ છે આખી બજાર. મસ્ત દુકાન છે કિચનની ની બધી અસલ માતાજીના સ્થાનમાં. અને આપણે કિચન લઈ લીધું છે અસલ, તો પૈસા દઈ દીધા છે. અને જો બધી ઘણી વસ્તુ મસ્ત દુકાન છે, બધી તમે ખરીદી કરી શકો. અહીંયા સ્પેન્ડલ ને બધું છે. આ દોરું મારી યશને કંઈક લઈ દઈ. આપણે દર્શન કરીને અને બહાર ઠેઠ આવતા રહીએ રસ્તે. અને આ બાજુ માટીલ સામે ધરો છે, અહીંયા મગર હોતા ને આપણે દેખાડ દઈ. અને આમ હે આ બાજુથી એક રસ્તો આવે અને સામે માતાજીનું મંદિર તરફ જવાનું. અને એક બાજુ રસ્તો આ બાજુથી આવે અને સામે હે ધરો. અને આપણે અહીંયા આવતા રહીએ. તો હવે ધરાના દર્શન બીજી વાર કરતા આવીએ. એકવાર તો આવીને તરત કરી લીધા હતા અને બીજી વાર જો શેલડીનો રસ અને બધી દુકાનો ની મળે છે. અહીંયા હે મગર, માતાજીની મગર હે. જો મસ્ત મગર હે. આપણે ચાંદલો કરી લઈ. મસ્ત દર્શન કરી લીધા મગરના. અને આ બાજુ ધરાના દર્શન કરી લઈ. આપણે ધરાના દર્શન કરવા માટે આવતા રહીએ છીએ. અને સામે જો 2-3 જગ્યાએથી દર્શન કરીએ. કાંઈ ધરાના અહીંયા પાણીમાં પગથિયા પાણી લગી છે. આપણે ઠેઠ આવ્યા ને ત્યાં ઠેઠ છેલ્લા પગથિયાથી આપણે અંદર આવ્યા હતા. અને આ બાજુ દેખાય જ છે ધરો છે માટીયલ. મગર તો નથી પણ નાગનું મોઢું દેખાય ખાલી દિવાલમાંથી. આપણે માટેલ બજારમાં ફરવા માંડી ગયા છીએ અને એક ચૂંદડી લઈ લીધી છે માથે ઓઢવાની. એટલે લઈ લીધી આ દુકાનેથી. દુકાને મસ્ત છે અને તમારે પણ ખરીદી કરવી હોય તો આ દુકાને બધી વસ્તુ મળી રહે. ચૂંદડીઓ ને એ બધું માથે બાંધવાનું મસ્ત છે. આપણે એક ચૂંદડી લઈ લીધી છે. જો આ બાજુ તો ચૂંદડીઓની દુકાન જ છે અસલ. અને આ સામે ગોલા ને એવું બધું છે
ડીશું બનાવે છે. એટલે આજ થોડીક ગળદી ઓછી છે. જે હાલીને જે પદયાત્રી બધા આવે છે એ બધા હજી પાછળ છે થોડાક, એટલે સાંજે અને કાલે થોડી ગળદી થશે. અત્યારે તો હજી ઓછા છે, પણ ચાલો આપણે વહેલા પહોંચી ગયા હતા બાઇક લઈને આવ્યા એટલે, અને ખરીદી કરી લીધી છે. આપણે થોડીક ખરીદી કરી અને ગોલો ખાવા અવતારીએ છીએ. તો જો આ બાજુ બધે ગોલાની લારીઓ જ છે, પણ આપણે એકાદી દુકાને ગોલો ખાઈ લઈ. ચાલો ગોલો ખાવા બેસી. જો અહીંથી પણ મસ્ત દર્શન થઈ શકે છે ધરાના. છે સામે છે માટેલ ધરો, અને આ બાજુ છે ગોલાવાળાની રેકડી. તો મસ્ત છે. અત્યારે તો તડકો થઈ ગયો છે, બપોરે છે એટલે 12-1 વાગી ગયા છે, એટલે સાંજે થોડીક વધારે ગળદી થઈ જશે. આપણે ગોલો ખાવા ઉતારીએ છીએ, તો એક ગોલો ખાઈ લઈ. અમારી યસ ખાય છે. હા યસ ગોલો હાલો, તો ગોલો ખાઈ લઈ. હાલો હવે માતાજીના દર્શન કરી લીધા અને બજારમાં ફરી લીધું, અને હવે નીકળી છીએ. આપણે બાઇક પાર્કિંગ મૂક્યું અહીંયા, એટલે હવે દર્શન કરી લીધા. એટલે હવે નીકળી. 2 વાગી ગયા અને તડકો ઘણો થઈ ગયો છે, અને બહુ તડકો લાગે છે. અને હવે નીકળી. અહીં જગ્યાએ થોડુંક ટાઢો પર થાય છે, એટલે થોડી ગળદી થઈ જાય છે. બધા હાલીને આવતા હોય પહોંચેવાળા, ત્યાં વાળા પહોંચ્યા હાંજકવાળા, અને આપણે તો હવે નીકળી. જો બધા જવાની તૈયારી કરે, અડધા પડધા વહી ગયા છે, અને તડકો ફૂલ થઈ ગયો છે. આ બાજુ છે રસ્તો, અને ઓલી બાજુ જાય છે, અને આમે જાય છે ઘણાય. ચાલો દર્શન કરી લીધા અને હવે નીકળી. અહીંયા એક કેમ્પ છે, અહીંયા તરબૂચ ખાધા, ચા પીધો અને પાણી પીધું, અને હવે જઈ હાલતા થઈ જાય અહીંથી. અને આમાં આ કેમ્પ છે માટીયાલથી 1 કિલોમીટર સેટો છે, અને 1 કિલોમીટર હાલી એટલે માટીયાલ આવી જાય. અને આપણે તો વર્તા વરી ગયા છીએ, એટલે હવે નીકળી. માતાજીનો કેમ્પ આવે, ઓલા રથ આવે છે, જાય છે માટીયાલ. જય માતાજી. અહીંયા પણ એક કેમ્પ છે માણેકવાડાથી થોડુંક આગળ સરા બાજુ. મસ્ત કેમ્પ છે. 3 વાગી ગયા છે, અને પાછા પગપાળું ચાલવા માંડ્યા બધા માટેલ જવા માટે. તો હાલતા થઈ ગયા છે. અહીંયા એક કેમ્પ પણ આવી ગયો છે, ચા પાણી ને ઠંડુ શરબત ની ઉપાય છે. તરબૂચ હોતા ને એ જો ઢગલો કરેલો. જય માતાજી. આમથી રસ્તો આવે ઈ હરાથી આવે છે, અને આ બાજુ નાળદરી આવશે, અને વચમાં એક કેમ્પ છે, અને આપણે કેમ્પે ઘડીક રોકાણા છીએ. અને હવે નાળદરી તરફ હજી એક બીજો કેમ્પ છે, અને 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેવો સેટો છે. અને અહીંથી અને એક કેમ્પ અહીંયા છે, તો અહીંયા તરબૂચ અને એ બધું છે, અને શરબત છે સામે એ પાય છે બધાય. અને આગળ એક બીજો કેમ્પ છે, અહીંયા પણ એવી સુવિધા હતી ઠંડા પાણીની અને તરબૂચને એવું બધું આપતા હતા. તો હાલો આપણે અહીંથી હાલતા થઈ જઈએ. ગાડીમાં બેઠા બેઠા પણ તરબૂચ ખાય છે. જય માતાજી. લીયા આવી અને લીયા પહોંચી ગયા. અહીંથી હાલીને જાય છે લીયા. હજી હરા નથી પહોંચ્યા, હાઈ દ્વારા તો હજી હરા પહોંચશે. હાલો પહોંચી ગયા અહીં ઘરે, અને આપણે માટેલ જઈ અને આવતા રહ્યા છીએ. બહુ જ માણસો હાલીને જતા હતા, અને હાલીને આપણે આવતા રહ્યા છીએ. અને બહુ મજા આવી માટીયાલ જવાની, અને ખોડિયાલમાંના દર્શન કર્યા, ધરાના પણ દર્શન કર્યા આપણે માટીયાલ ધરાના. બહુ મજા આવી, અને શ્રદ્ધાળુ બધા જતા હતા, અને આપણે આવતા રહ્યા છીએ આજને આજ. અને બહુ મજા આવી, માતાજીના દર્શન કરીને ધન્ય થઈ ગયા. અને તમે પણ ક્યારેક જાજો માટેલના ખોડિયાલમાંના દર્શન કરવા માટે. અને અત્યારે ચૈત્ર મહિનો હોય એટલે બધા હાલીને જતા હતા, અને અમુક બાઇકમાં જતા હતા. તો આપણે જઈ અને આવતા રહ્યા છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, અને કોમેન્ટમાં જરૂર જય ખોડિયારમાં લખજો. જય માતાજી. બોલો ખોડિયાર માતની.